ભરૂચના જાડેશ્વર રોડ પરની એક સોસાયટીમાં સાપ નીકળતા નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના કાર્યકરોને બોલાવાયા. નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરોને રહેણાંક વિસ્તારમાં સાપ નીકળ્યાની જાણ કરાતા તેઓ દ્વારા સ્થળ પર જઈને સાપનું રેસ્ક્યુ કરીને ત્યારબાદ ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે મુક્ત કરવામાં આવતા હોય છે. ભરૂચના જાડેશ્વર રોડ પરની એક સોસાયટીમાં એક સાપ દેખાતા સ્થાનિક રહીશો ભયભીત બની ગયા હતા. મળતી વિગતો મુજબ જાડેશ્વરની રાધાકૃષ્ણ સોસાયટીમાં એક સાપ નીકળ્યો હતો. સાપને જોઈને સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સોસાયટીમાં રહેતા ગિરીશભાઈ નામના ગૃહસ્થે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેનભાઈ શાહને કોલ કરીને બોલાવ્યા હતા. હિરેનભાઈ શાહે સ્થળ પર આવીને તેમના સાથી કાર્યકરો સાથે ભારે જહેમત બાદ સાપને પકડી લીધો હતો અને ત્યારબાદ ખોરાક પાણી મળી રહે એવા સલામત સ્થળે મુક્ત કરવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરોને રહેણાંક વિસ્તારમાં સાપ નીકળ્યાની જાણ કરાતા તેઓ દ્વારા સ્થળ પર જઈને સાપનું રેસ્ક્યુ કરીને ત્યારબાદ ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે મુક્ત કરવામાં આવતા હોય છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.